તો સ્વરાજનો જે મહાજંગ છે તેમાં હવે ધીરે ધીરે રૂઝાન આવવાના શરૂ થઈ ગયા છે। શરૂઆતી ટ્રેન્ડ શરૂ થયો છે। 9 વાગ્યાથી જ મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ છે, ત્યારે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ કોણ આગળ ચાલી રહ્યું છે, કોણ પાછળ ચાલી રહ્યું છે તેને લઈને સમાચારો સામે આવી રહ્યા છે। આપણે અપડેટ પર નજર કરી લઈએ એકવાર। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો હવે ધીમે ધીમે સામે આવી રહ્યા છે। 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાના ચૂંટણી પરિણામો સામે આવી રહ્યા છે। ધોરાજી તાલુકા પંચાયત ભાજપના ફાળે ગઈ છે। જે સમાચારો સામે આવી રહ્યા છે, મોટી ભોયણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત થઈ છે। ક્યાંક કોંગ્રેસ, ક્યાંક ભાજપ, ક્યાંક આમ આદમી પાર્ટીની જીતના સમાચારો। માળિયાહાટીનામાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું છે। આ શરૂઆતી રૂઝાન છે। બપોર સુધીમાં સમગ્ર જે ચિત્ર છે સ્પષ્ટ થઈ જશે, પરંતુ જે શરૂઆતી સમાચારો સામે આવી રહ્યા છે તે અમે સતત આપના સુધી પહોંચાડી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે। 9 વાગ્યાથી જ બેલેટ પેપરથી ગણતરી શરૂ થઈ ચૂકી હતી। ધીમે ધીમે ઈવીએમઓ ખોલવામાં આવશે અને ત્યારબાદ તેની ગણતરી ચાલુ થશે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે। તો આ વિશે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોંગ્રેસના પ્રવક્તા છે દલસુખભાઈ પટેલ। દલસુખભાઈ, આપનું સ્વાગત છે। દલસુખભાઈ, જે રીતે હાલમાં તો શરૂઆતી ટ્રેન્ડ છે, શરૂઆતી રૂઝાન સામે આવી રહ્યા છે, શું લાગી રહ્યું છે? કોંગ્રેસને આપ ક્યાં જુઓ છો? ખાસ કરીને અત્યારે શરૂઆતના રૂઝાન છે એટલે થોડા આંકડાઓમાં એવું લાગે કે ક્યાંક બધા આગળ છે, ભાજપ આગળ છે, પણ અમે વિશ્વાસ ધરાવીએ છીએ કે પ્રજાએ આ વખત અમોને ખૂબ મત આપ્યા છે અને આ શરૂઆતી રૂઝાન છે એમાંથી ઘણો બધો ફેરફાર થશે। તો હજુ અમારી સીટો જે ગત સમયમાં હતી એમાં ઘણો બધો ફેરફાર થશે। સાથે સાથે જે મતની ટકાવારી અમારી હતી એમાં પણ અમે ખૂબ મોટી સંખ્યામાં સારા એવા મત લઈશું તેવો અમને વિશ્વાસ છે। દલસુખભાઈ, પણ દર વખતે જ્યારે આવું ઇલેક્શન થતું હોય ત્યારે શરૂઆતમાં કોંગ્રેસ હંમેશા આ જ વસ્તુ કહેતી હોય છે ને પછી ધીરે ધીરે જે રૂઝાનો સામે આવે છે ત્યારે એવું લાગે કે કોંગ્રેસ પાણીમાં બેસી ગઈ। રૂઝાનોમાં કોંગ્રેસ એક આંદોલન છે બેન, અને અમે લોકો હંમેશા વિપક્ષ તરીકે પણ લડવામાં કશી ખામી રાખતા નથી। તમે કહ્યું કે કોંગ્રેસ એક આંદોલન છે, પણ શું લાગી રહ્યું છે કે આંદોલન જે રીતે ચાલવું જોઈએ તે રીતે ચાલે છે? હા, કારણ કે પ્રજાના તો ઘણા બધા પ્રશ્નો છે, પ્રજાને તો ઘણી બધી સમસ્યા છે, તેમ છતાં પ્રજા કોંગ્રેસને નથી વોટ આપતી। આપના ટીવી માધ્યમથી અમે ઘણા બધા આંદોલનો કર્યા છે અને આપે પણ બતાવ્યું છે કે અમદાવાદ શહેર હોય, રાજકોટ શહેર હોય કે પછી મહાનગરો હોય કે નગરપાલિકાઓ હોય, તેમાં રોડ, રસ્તા, લાઇટ, ગટર, પાણી આ બધી જ સમસ્યાઓ ખૂબ રહી અને એ રોડ રસ્તાના કારણે કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા, ઘણાના મોત પણ થયા। ડાયરેક્ટ ગટરો ખુલ્લી હોય એમાં વહી જઈને માણસ પોતે મૃત્યુ પામ્યા હોય, એટલા ખરાબ બનાવો ઓઢો વિસ્તારમાં પણ બન્યા। આજે અમદાવાદ શહેરની વાત ન કરતાં દરેક શહેરોની વાત કરીએ તો ઘણા બધા પ્રશ્નો પ્રજાએ ખુદ અનુભવ્યા છે અને પ્રજાએ ખુદ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો હોય, ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, બધાને જાકારો આપ્યો છે। આ વખતનું ઇલેક્શન તમે જુઓ કે લોકશાહીની રીતે ખૂબ લડ્યા બધા અને લોકશાહીની રીતે એમને જાકારો પણ આપ્યો। જાકારો આપે છે, પણ છેલ્લે મત કોને મળે છે? કેમ આટલી બધી સમસ્યા હોવા છતાં, આટલો બધો વિરોધ હોવા છતાં કોંગ્રેસ જે પ્રજાનો રોષ છે, મુશ્કેલીઓ છે, તેને મતમાં કન્વર્ટ કેમ નહીં કરી શકતી? મતમાં આ વખતનું અમે લોકોએ મતનું જ્યારે અમે અનુકરણ જોતા હતા અને લોકોને મતદાન કરવા આવતા જોતા હતા ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે વડીલો હાજર હતા એમને લાવીને મતદાન કરાવ્યું ત્યારે માંડ આટલા ટકા સુધી પહોંચ્યું અને યુવાનો તો બિલકુલ મતદાન કરવા માટે આવ્યા જ નથી, કેમ કે યુવાનોને હવે કોઈ પણ ઉપર ભરોસો ન હોય અને એ રીતે એણે મતદાન ન કરતા આજે એમને સરકાર ઉપર પણ ભરોસો નથી, આજે એમને નથી કેન્દ્ર સરકાર કે પીએમ ઉપર ભરોસો। યુવાનો ક્યારે છટકી જાય મતદાન કરવાથી કે એમને વિશ્વાસ તૂટે છે, એમની નોકરીઓ નથી, એમની રોજગારી નથી, આજે એ બેરોજગાર ફરી રહ્યા છે અને જ્યાં રોજગારી મળી રહી છે ત્યાં એમને મહેનતાણું પૂરું મળતું નથી। આજે એમની જે મુશ્કેલી છે યુવાનોની, એના કારણે આજે યુવાનો
આ મતદાન કરતાં અટક્યા છે અને એ આગામી આપણી જે લોકશાહી છે એમાં મને લાગે છે કે આ લોકશાહી માટે ખૂબ જ ખરાબ બાબત કહેવાય કે જ્યારે મતદાનનો અધિકાર લોકશાહીમાં ખૂબ સારી રીતે મળ્યો હોય તો દરેક લોકોએ મતદાન કરવું જોઈએ. શા માટે 36% લઈને શરૂ થાય અને 45% પૂરું થઈ જાય? આજે ગરમીની બહાનું કરતા હતા તો ગરમી બધી જગ્યાએ હોય છે. બંગાળમાં પણ ખૂબ ગરમી પડે છે, તો ત્યાં કેમ આજે 92 કે 93% મતદાન થયું? તો ત્યાંના લોકોએ પણ મતદાન તો કર્યું જ છે. તો આજે ગુજરાત આપણા પીએમ સાહેબનું ગુજરાત કહેવાય, આપણા અમિત શાહ સાહેબનું ગુજરાત કહેવાય અને ત્યાં 36% ને 31% મતદાન આવી જાય વોર્ડોની અંદર અને લોકો નારાજગી બતાવે ત્યારે એક વિચારવાનો સમય પ્રજાએ પણ છે અને આપણે સૌ મીડિયા પણ જાણે છે કે શા માટે અત્યારે આ યુવાનો મતદાન તરફી નથી વળતા. જી દર્શકભાઈ, 2021ની વાત કરી ત્યારે 2021નું જે ઇલેક્શન હતું તે પણ અમિત ચાવડાના નેતૃત્વમાં લડાયું હતું ને પરિણામો જે આવ્યા ત્યાર પછી તેમણે રાજીનામું આપી દીધું હતું. આ વખતે પણ એ જ સંયોગ છે કે અમિત ચાવડાના નેતૃત્વમાં આ ઇલેક્શન લડાઈ રહ્યું છે. શું લાગી રહ્યું છે કે શાખ સાચવી શકશે? હા, એમાં બેન આ વખતે પણ અમે ખૂબ મહેનત કરી. અમે જન આક્રોશ રેલી ઓછામાં ઓછા 5000 કિલોમીટર ઉપર અમે આખા ગુજરાતમાં ફર્યા અને લોકોએ ખૂબ એમાં આવકાર આપ્યો. લોકોએ અમારા લોકોના પ્રશ્નો સાંભળ્યા, લોકોના પ્રશ્નના નિરાકરણ માટેની વાત કરી. એના ઉપરથી અમે ચૂંટણીનો જે આખો ઢંઢેરો છે એ પણ અમે એક બહાર પાડ્યો અને એમાં લોકોને જે મુશ્કેલી હતી એ જ બાબત અમે આ અમારા ચૂંટણી જે એજન્ડા હતો એમાં લીધો છે. અમે ક્યાંય એવું નથી રાખ્યું કે અમે ક્યાંય કચાશ રાખી હોય. કોઈ અમિત ચાવડા સાહેબ હોય અમારા કે સમગ્ર કોંગ્રેસના અમારા આગેવાનો હોય, જિલ્લા તાલુકા કે શહેરના હોડોના આગેવાન હોય, દરેક લોકોએ ખૂબ પ્રયત્ન કર્યા છે, બૂથ સુધી પહોંચવાના પ્રયત્ન કર્યા છે. અને આપ બેન જાણતા હશો આપના ટીવી માધ્યમથી કે અમોએ સૌ પહેલાં ઉમેદવારો ડિક્લેર કરવાનું કામ પણ અમે કર્યું હતું અને એ ઉમેદવારો ડિક્લેર કર્યા પછી અમે સૌ પહેલાં પ્રચાર માધ્યમ અને ભાજપાનું પાપ એ રીતે ભાજપાનો અમે એક આખું પુસ્તક બહાર પાડ્યું કે એમનું રિયલ સ્ટોરી. એવું નહીં કે અમે પુરાવા સાથે ભાજપનો જે ભ્રષ્ટાચાર છે એ અમે બહાર પાડ્યો હતો, લોકો વચ્ચે લઈ ગયા હતા. અને એમ છતાં અમને વિશ્વાસ છે કે અમિતભાઈ ચાવડા સાહેબ જે રીતે અમારા ફર્યા છે અને જે અમારા કોંગ્રેસ પક્ષના દિલ્હીથી લઈને અહીંના આગેવાનોએ જે મહેનત કરી છે તે ચોક્કસ સારા એવા પરિણામો પરિવર્તન કરશે તેવી અમને ખાતરી છે. જી દર્શકભાઈ, ચર્ચા આગળ પણ ચાલુ રાખીશું. એક અપડેટ દર્શક મિત્રો સુધી આપણે પહોંચાડી દઈએ. જેમ જેમ જે રૂઝાનો સામે આવી રહ્યા છે તે પહોંચાડી દઈએ. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ધંધુસર બેઠક પર ભાજપનો વિજય થયો છે. રાજપીપળા નગરપાલિકા વોર્ડમાં 1માં ભાજપની પેનલની જીત થઈ છે. 9 વાગ્યાથી જ મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. બેલેટ પેપરથી મતગણતરી સૌપ્રથમ હાથ ધરવામાં આવી અને ધીરે ધીરે ઈવીએમ ખોલવામાં આવશે. સિદ્ધપુર તાલુકા પંચાયતમાં પણ જે સમાચારો સામે આવી રહ્યા છે અલગ અલગ જગ્યાએથી જે સતત અપડેટ મળી રહ્યું છે તે જીએસટીવી આપના સુધી પહોંચાડી રહ્યું છે. ગણદેવી નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપની જીત થઈ છે. તો અલગ અલગ જગ્યાએથી રૂઝાનો આવી રહ્યા છે. ત્રણેય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે આ ઇલેક્શન જીતવા માટે. મહેસાણાની બેચરાજી બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. ક્યાંક ભાજપ, ક્યાંક કોંગ્રેસ તો ક્યાંક આમ આદમી પાર્ટી જીત તરફ આગળ વધતી જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની ધંધુસર બેઠક પર ભાજપનો વિજય. પંચમહાલ ભેટવા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. જે સમાચારો સામે આવી રહ્યા છે, જે અપડેટ આવી રહ્યું છે તે સતત આપના સુધી પહોંચાડી રહ્યા છે. મોરબી તાલુકા પંચાયત આમરણ બેઠક પર ભાજપનો વિજય થયો છે. તો 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાની જે ચૂંટણીઓ થઈ હતી 26 તારીખે મતદાન થયું હતું તેના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે અને તેને લઈને જે સતત અપડેટ આવી રહી છે તે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. દર્શકભાઈ, આપે આગળ વાત કરી કે ભાઈ જનતામાં ભાજપ વિરુદ્ધ રોષ બી જોવા મળ્યો અને તમને કોંગ્રેસને આવકાર પણ આપતી હતી જનતા, પરંતુ તેમ છતાં વોટ નથી મળી રહ્યા. અને ગ્રાઉન્ડ લેવલની જો આપણે વાત કરીએ તો ભાજપના કાર્યકર્તા તમને જોવા મળશે. ભાજપની જે પરચી હોય છે, જે વોટ આપવા માટેની જે પરચી હતી તે લોકોના ઘરે ઘરે સુધી પહોંચી છે. કોંગ્રેસની વાત કરીએ તો હવે તો તે પણ નથી આવી. ખાસ કરીને આપના માધ્યમથી હું જણાવવા માંગીશ કે ચૂંટણી પંચે અમને લાસ્ટ ટાઈમ સુધી એમ કહ્યું
કે ભાઈ પરચી અમે લોકો વેચવાના છીએ. કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ચૂંટણી પંચનું આ વાતને માન્ય રાખી અને અમે લોકોએ એ બાબતે કોશિશ ન કરી કે ભાઈ ચૂંટણી પંચ જ્યારે મતદારોને જાગૃત કરી અને મતદારો સુધી જો એ લોકો પહોંચવાના હોય અને એમને એમની સ્લીપો આપવાના હોય તો ખોટી રીતે અમારે કોંગ્રેસ પક્ષે આ કામ ન કરવું જોઈએ. પણ ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચ જાણે ક્યાંક મળેલા હોય એ રીતે એમને ખબર હતી અને એમની પાસે અત્યારે સામ દામ દંડ ભેદ આ બધી જ નીતિ આજે ભારતીય જનતા પાર્ટી પાસે છે. એ એક ભારતીય જનતા પાર્ટી અમારા કોંગ્રેસ પક્ષ સામે નથી લડતી. અમે ઘણા બધા સામે લડી રહ્યા છીએ. ઈડી સામે અમે લડી રહ્યા છીએ, CBI સામે અમે લડી રહ્યા છીએ, IT સામે અમે લડી રહ્યા છીએ, ચૂંટણી પંચ સામે પણ અમારે લડવું પડે છે. તમારી અંદરો અંદરની પણ લડાઈ છે જ ને. અમારે એવું તો બેન આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં 100 ઉપર લોકોએ ટિકિટો માગી હતી અને એમના પણ જેમને ટિકિટો નથી મળી એ બધા નારાજ હતા. એ પણ ક્યાંક આ વખતે કામ કરતા જ નહોતા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સિંગલ મત માટે ફરી રહ્યા હતા. એવા પણ અનેક દાખલાઓ અમે પણ જોયા છે એક રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના તરીકે. પણ આ વાત ત્યાંથી અટકતી નથી. ભારતીય જનતા પાર્ટીની સાથે જે રીતે લોકો જોડાયેલા છે એમાં સમાજના લોકો હોય, દરેક સમાજના આગેવાનોને જાણે મજબૂરીથી એમની સાથે કામ કરવું હોય એના માટે એની વોટ બેંક વધી રહી છે. અને અમે જાણીએ છીએ ત્યાં સુધી આજે સાધુ સંતો બાવાઓ જે લોકો ખરેખર મોટી મોટી સંસ્થાઓ લઈને બેઠા છે, જે મોટી મોટી સંસ્થાઓ માનો કે હોસ્પિટલો હોય, એમની ગુરુકુળ હોય, એમની શાળાઓ હોય, એમની કોલેજો હોય, દરેકની મંજૂરીઓ હોય, એ સાધુ સંતો ખુદ એક બજારની અંદર એમના જે અનુયાયીઓ અને એમના જે ભક્તો છે એમને પણ એ ખુલ્લેઆમ એમની સભાઓ, એમની ધર્મસભાઓ કરીને ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવા માટે કહેતા હોય છે. ત્યારે અમને પણ થાય છે કે લોકશાહીમાં આ ખરેખર ભગવા કપડાં પહેરીને આ સંતો જે લાભાર્થી સંતો છે તે શા માટે આ દેશને બરબાદી તરફ લઈ જઈ રહ્યા છે તે અમારે માટે પણ એક ચિંતાનો વિષય બની ગયા છે. દર્શકભાઈ, બધી વાત આપણે બાજુ પર રાખીએ, પરંતુ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવાની હોય, ટ્વિટર પર પણ તમારી પાર્ટીના જે સભ્યો હોય છે સક્રિય રહેતા હોય છે, તે વિશે આગળ હું તમને પૂછીશ. અત્યારે સંવાદદાતા ફઝલ આપણી સાથે જોડાયા છે. સુરેન્દ્રનગરમાં કેવો માહોલ છે તે વિશે તેમની પાસેથી જાણીશું. ફઝલ, જે મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, હાલમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે. મતદાન 52.39% જેટલું થયું છે અને આજે ગણતરી ચાલી રહી છે. ત્યારે જે પ્રથમ તબક્કામાં જે વોર્ડ 3 ની ગણતરી છે તે પૂર્ણ કરવામાં આવી છે, જેમાં વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 10માં ભાજપની જે ઉમેદવારો છે તેમના દ્વારા સ્પષ્ટપણે બહુમતીથી લીડ કાઢવામાં આવી છે અને ટૂંક જ સમયમાં તેમને જીતેલા પણ જાહેર કરવામાં આવશે. અહીંયાનો જે માહોલ છે, MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આ ગણતરી પ્રક્રિયાનો છે તે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ જે નીચું મતદાન થયું હતું જેને લઈને તેની અસર રિઝલ્ટ ઉપર પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ હાલના તબક્કામાં જ્યારે પ્રથમ વખત પોસ્ટલ બેલેટથી મતગણતરી કરવામાં આવી હતી અને ત્યારબાદ આ જે EVM મશીનો છે તે સ્ટ્રોંગ રૂમમાંથી બહાર કાઢી અને ઉમેદવારોને સાથે રાખી અને તેમના સમર્થકોને સાથે રાખી અને ગણતરી કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નંબર 1 ની જે ભાજપની પેનલ છે તે 2500 મતથી આગળ ચાલી રહી છે. આ ઉપરાંત જે વોર્ડ નંબર 6 ની પેનલો છે તે પણ 2000 થી વધુની લીડથી ભાજપના જે ઉમેદવારો છે તે આગળ ચાલી રહ્યા છે અને વોર્ડ નંબર 10 માં પણ સ્પષ્ટ સરસાઈથી વોટ જે ભાજપના ઉમેદવારો 4 ની પેનલ છે તે આગળ ચાલી રહી છે. એટલે કાંઈ ના કાંઈ પ્રકારે જે ઓછું મતદાન થયું હતું તેની પરિણામ ઉપર અસર પડશે તેવી શક્યતાઓ અહીં નકારી શકાય છે, કારણ કે જે MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સાથે વહેલી સવારથી ઉમેદવારો પોતાના સમર્થકો સાથે આવી રહ્યા હતા અને મતગણતરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પોસ્ટલ બેલેટ પત્યા બાદ EVM મશીનો ખોલવામાં આવ્યા હતા, પરંતુ ભાજપને આ 3 પેનલો જે પ્રથમ તબક્કામાં ગણતરી પૂર્ણ થવાની છે ત્યારે સ્પષ્ટ બહુમતીથી ભાજપના કુલ 12 જેટલા ઉમેદવારો પ્રથમ તબક્કામાં જીતી જાય તે પ્રકારની હાલમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આગામી સમયમાં પણ જે અહીંયા MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ની અંદર ઇલેક્ટ્રિક ઉપકરણો છે, અલગ અલગ પ્રકારના ઉપકરણો છે તે અંદર લઈ જવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે હાલમાં મતગણતરી ચાલી રહી છે અને 3 વોર્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. હજુ પણ
10 જેટલા વોટની મત ગણતરી બાકી છે, ત્યારે આગામી 1 વાગ્યા સુધીમાં પરિણામ છે તે સ્પષ્ટ થઈ જશે અને આ સભા સરઘસો પણ સાંજ સુધીમાં નીકળશે. ફઝલ, કોંગ્રેસ અને ભાજપના શું હાલ જોવા મળી રહ્યા છે? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના, સોરી, ભાજપ ને આમ આદમી પાર્ટીના શું હાલ જોવા મળી રહ્યા છે? ખાસ કરીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં કુલ 136 જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે દિગ્ગજ ચહેરાઓ છે તે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને જે વખતે મતદાન નીચું થયું ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ અને ઉમેદવારો ઉત્સાહી જોવા મળતા હતા. પરંતુ કાંઈ ના કાંઈ પ્રકારે હવે ઈવીએમ મશીનો ખુલ્યા છે, મતપેટીઓ છે તે ખુલી છે. કોઈ પણ પ્રકારની અસર છે તે મતપેટીઓ ઉપર જોવા મળી નથી. ભાજપના જે પ્રથમ તબક્કાના 12 ઉમેદવારો છે પેનલ ટુ પેનલ આગળ ચાલી રહ્યા છે અને ટૂંક સમયમાં તેમને વિજેતા પણ જાહેર કરવામાં આવશે. ત્યારે ત્રિપાખીયો જંગ છે તે ફરી એક વખત ભાજપના જે મતદાતાઓ છે તેમના ઉપર અસર કરી રહ્યો છે. આ ત્રિપાખીયો જંગ છે જેના કારણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વોટ છે તે કપાઈ ચૂક્યા છે અને ભાજપના જે ઉમેદવારો છે તે સ્પષ્ટ બહુમતીથી હાલ વિજય તરફ આગળ વધી રહ્યા છે. જી ફઝલ, આગળ પણ જોડાયેલા રહેશો, તમારી પાસેથી માહિતી મેળવીશું. હાલમાં આભાર. તો સુરેન્દ્રનગરમાં હાલમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. નર્મદાના તિલકવાડા તાલુકા પંચાયતમાં ભાજપની જીત થઈ છે. જે રીતે ધીમે ધીમે શરૂઆતી ટ્રેન્ડ સામે આવી રહ્યો છે, ત્યારે જે પરિણામો છે તે સામે આવશે. દર્શકભાઈ, જો સુરેન્દ્રનગરમાં હાલમાં આપણે રિપોર્ટર પાસેથી જાણ્યું કે ત્યાં ભાજપની પેનલો આગળ ચાલી રહી છે અને જીત તરફ આગળ વધી રહી છે. પરિણામ એક તરફી થઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે, કારણ કે કોંગ્રેસનું તો ક્યાંય નામો નિશાન નથી જોવા મળી રહ્યું સુરેન્દ્રનગરમાં પણ. સુરેન્દ્રનગરમાં અને બધી જગ્યાએ જુઓ તો બેન, અમારે માટે એક તો મેં કહ્યું એમ શ્યામ દામ દંડ ભેદવાળી જે નીતિ છે અને એમાં જે તમામ લોકો કામ કરી રહ્યા છે એ પણ અમારે એની સામેનો સંઘર્ષ કામ કરી જાય છે. આજે બાપુનગરની અંદર આપે જોયું હશે અમદાવાદ શહેરમાં કે હોમગાર્ડના જે ઓફિસની અંદર મતદાન હતું કર્મચારીઓનું, એ મતદાન વખતે ખુદ એમના જે નિમાયેલા લોકો હોય, ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર હોય, એ લોકોએ મતદાન કરતાં ટીવીમાં ખુદ વિડીયોની ગ્રાફીમાં ઝડપાયા છે, છતાં એની ઉપર કોઈ એક્શન નથી લેવાના. આ સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ બની શકે છે અને આજે એ પોતાના સંગઠનનો આ રીતે ચૂંટણી પંચ દ્વારા કોઈ પણ અમને સાંભળે નહીં અને ખોટી રીતે મતદાન થઈ જાય અને એમાં જે અમને નુકસાન થાય છે તેના કારણે પણ અમારે મતદાનમાં અમારી સીટો ઉપર ઘણું બધું નુકસાન સહન કરવું પડે છે. જી, બીજી પણ એક વાત છે કે જે રીતના હાલમાં આપણે રુઝાન જોઈ રહ્યા છે, ભાજપ તરફી માહોલ જોવા મળી રહ્યો છે. ધીરે ધીરે એ તો ખબર પડશે કે કોનું પલડું ભારે છે, કોણ જીતવાનું છે. પરંતુ જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર પ્રચાર પ્રસારની વાત આવે ત્યારે કેમ કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાંથી ગાયબ જોવા મળતા હોય છે? જ્યારે ગ્રાઉન્ડ ઉપર આ વખતના અમારા તમામ આગેવાનો કાર્યકર્તાઓ બધા જ નજરે પડ્યા હતા અને કોંગ્રેસ પક્ષ જ્યાં જ્યાં ગ્રાઉન્ડની અંદર જે ચાલી હોય, સોસાયટીઓ હોય કે બંગલા વિસ્તાર હોય, ત્યાં પણ અમને ક્યાંય જાકારો મળ્યો નથી. આજે અમને દરેક લોકોએ આવકાર્યા છે. અમારો એક સમય પણ હતો, અમે સ્વીકારીએ છીએ કે જ્યારે પબ્લિક અમારી સામે પણ જોવા તૈયાર નથી, લોકો અમને ખૂબ જાકારો આપતા હતા. આ વખતની ચૂંટણીમાં અમે એ પણ જોયું કે પ્રજાએ અમને વિશ્વાસ પણ આપ્યો કે આ વખતે અમારે સરકાર બદલવી છે, અમારે કોર્પોરેશનો બદલવી છે, અમે લોકો ખૂબ ત્રાસી ગયા છીએ. આ પ્રજાનો અવાજ અમારી સામે આવતો હતો અને એ અમે સામે દરેક આખા ગુજરાતની અંદર આપના માધ્યમથી પણ અમે જોયું છે કે દરેક જગ્યાએ એમપી હોય, ધારાસભ્ય હોય, કોર્પોરેટરો હોય, ભારતીય જનતા પાર્ટીના લોકોને જાકારો મળ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ધારાસભ્યો કાયદેસર દાદાગીરીથી વાત કરવા મળ્યા હતા. જો કોઈ મત નહીં આપે ભાજપને તો એને જોઈ લેવામાં આવશે. દાદાગીરીથી જાણે વોટિંગ એના તરફી કરાવવાનું હોય એ રીતે જ્યારે એના ધારાસભ્યો, એમના એમપીઓ કે એમના આગેવાનો આપના મીડિયાના માધ્યમથી અમે જોઈ શક્યા છીએ કે આવી ધમકીઓ આપતા હતા અને એનું પરિણામ એ આવે કે સામાન્ય જે ગામડાઓ હોય છે એમાં ગામડાઓમાં જે નાના લોકો રહેતા હોય છે એ આવા દબંગ લોકો જે બની ગયા છે 30 વર્ષના શાસનની અંદર ભારતીય જનતા પાર્ટીમાં એક ઘમંડ આવી ગયો છે અને લોકોને ડરાવી દીધા છે. ડરાવવાના ઘણા બધા કારણો છે, ઘણી બધી બાબતોથી ડરાવ્યા છે.
એટલે એ લોકો ગમે તે બાબત બોલે તો એનું સાંભળવું પડે છે, એ કે એમ કરવું પડે છે, અને એ પરિણામ જે આવે છે એમાં કોંગ્રેસને નુકસાન થાય છે, એ અમે સ્વીકારીએ છીએ. દલસુખભાઈ, તમને શું લાગી રહ્યું છે કે જે રીતે રૂઝાનો આવી રહ્યા છે, કઈ કઈ સીટો કયા કયા વિસ્તારમાં પ્રજાએ કોંગ્રેસને મત આપ્યા છે અને તે સીટો તમે અંકી કરી શકશો? શું લાગી રહ્યું છે? ખાસ કરીને અમે શહેરો હોય, મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, આમાં અમે ઘણા બધા પ્રશ્નોને લઈને, એમની વાતોને લઈને વાચા આપી રહ્યા હતા. અમે લગભગ અમદાવાદ શહેરમાં જઈએ તો પણ આજે અમારા જે વોટ શેર વધશે એની સાથે અમારી ગઈ વખત 22 સીટ હતી. આ વખતે અમને વિશ્વાસ છે કે અમે સત્તા તરફ નહીં જઈ શકીએ, પણ અમે 50 ઉપર સીટ અમારી જરૂરથી જઈ શકશે, એ અમને ખાતરી છે. તમને લાગે છે કે એ પ્રભાવ તમે પાડી શક્યા છો જનતામાં? હા, 100% અમે સારો એવો, જનતાએ અમને આ વખતે ખૂબ આવકાર આપ્યો છે અને જનતાએ અમને ખૂબ જાણ કરીને કહ્યું છે કે અમે તમારી સાથે છીએ. એટલે અમને વિશ્વાસ છે કે અમારો વોટ શેર વધવાની સાથે અમારી સીટો વધશે. વિરોધ પક્ષને જનતાએ જે પ્રમાણે કહ્યું હતું કે અમે વિરોધ પક્ષને ખૂબ મજબૂત બનાવીશું, એ વાતને પણ અમે માન આપીને અમે જાણીએ છીએ કે અમને ખરેખર એમનો લાભ ખૂબ મળશે. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો તે પણ ઘણી જગ્યાએ આગળ ચાલી રહી છે, તેમના ઉમેદવારો પણ આગળ ચાલી રહ્યા છે. એવું તો નહીં થાય ને કે જે વિપક્ષનો દરજ્જો છે તે આમ આદમી પાર્ટી આ વખતે લઈ લે કોંગ્રેસની જગ્યાએ? ના, એ શક્ય નથી. આમ આદમી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે અને ભારતીય જનતા પાર્ટીએ ઓવેસી જેવા AIMM પણ અહીંયા ઉતાર્યા છે. આ લોકોનું કામ એવું છે કે ચૂંટણી જીતવું એ એમની મેન પ્રણાલી છે. એમ નહીં, પણ દર વખતે જ્યારે કોંગ્રેસની હાર થતી હોય ત્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ કે AIMIM નો વાંક કાઢે કે પછી EVM નો વાંક કાઢે ને આ વખતે તો SIR પણ છે, એટલે પછી હારનું ઠીકરું એ લોકો ઉપર ફોડી દેવાનું? ના, એ વાત એટલા માટે અમે કરી રહ્યા છીએ કે AIM ને ખાનપુરની અંદર સભા શા માટે કરવા દેવામાં આવે? અમે જ્યારે ત્યાં કોઈ કામ કે એની પાસે અમે કોઈ રજૂઆત કરવા જવાની વાત કરીએ તો અમારી ધરપકડ થઈ જાય છે. અને AIMના ઓવેસીભાઈ આવ્યા તો તરત એમની ત્યાં સભા રાતોરાત થઈ ગઈ, એમનું કાર્યાલય બંધ કરી દીધું અને ત્યાં એમને બધી જ ફેસિલિટી આપી દીધી. આ લોકોને ઝેર સુરક્ષા સુધી આપવામાં આવે છે. તો અમારો પાક્કો દાવો છે કે આ લોકો ફક્ત અમારા જે મતદાન બેઠકો ઉપર અમારું જે મતદાન છે એમાં ભાગલા પડાવવાની નીતિથી મત અમારા તૂટે એના કારણે આ પક્ષો ઊભા રહે છે. અને પછી ક્યારેય અમદાવાદ શહેર હોય કે ગુજરાતની અંદર આ લોકો વિપક્ષ તરીકેની કોઈ ભૂમિકા નથી ભજવતા. એ આમ આદમી પાર્ટી હોય કે AIM હોય કે અન્ય પક્ષો હોય, તમે જોજો ખાલી એક અમદાવાદ હોય કે ગમે તે આખું રાજ્ય હોય, અમદાવાદની અંદર કોંગ્રેસ પક્ષના લોકો આંદોલન કરતા હશે અને ધરપકડ વળતા હશે, માથે કેસો લેતા હશે અને પ્રજાના માટે ન્યાય માગતા હશે. આ લોકો શા માટે ન્યાય માગવા નથી નીકળતા? દર 5 વર્ષ થાય એક ચૂંટણી આવે એટલે એ લોકો પાછા એમના ઉમેદવાર ઊભા રાખવા આવી જાય. 5 વર્ષમાં 3 ચૂંટણી આવે, કોર્પોરેશનની આવે, મહાનગરોની આવે અને લોકસભાની આવે, તો ત્રણેય ચૂંટણીમાં શા માટે લડવા માટે આવી જાય છે? એટલે આ લોકોની બી ટીમ છે એવું સાબિત થાય છે. અને બી ટીમ તરીકે એ અમારા જ મતદાનમાં તરાપ મારે છે. જે દિલ્હીના રિઝલ્ટમાં આપને ખબર હશે, પંજાબના રિઝલ્ટમાં આપને ખબર હશે, એ ભારતીય જનતા પાર્ટીનું એક જ કામ છે. તો કોંગ્રેસનું જોડાણ હતું ને આમ આદમી પાર્ટી સાથે? ના, અમે લોકો જોડાણ કરતા નથી. ખાલી તકવાદી જોડાણ જેવું અમે ચોક્કસ કહી શકીએ કે જ્યારે લોકસભા હોય ત્યારે એના પૂરતા અમુક સીટો ઉપર, બધી સીટો ઉપર અમે એની સાથે ક્યારેય જોડાણ કરતા નથી. આ વખતે પણ એમણે જોડાણ કરવાનું કહ્યું, પણ અમે લોકોએ સ્પષ્ટ કોંગ્રેસના આગેવાનોથી લઈ બધા હતા કે રિઝલ્ટ જે આવે તે લોકશાહીની અંદર જે લોકો પ્રજા વચ્ચે રહે, લડે, તેના માટે જ અમે ગઠબંધન કરીશું. જો પ્રજા વચ્ચે એને લડવું ન હોય, એને લડવા માટે આવવું હોય અને આપણી સાથે ગઠબંધન કરવું હોય તો અમારે કોંગ્રેસ પક્ષને આ વાત સ્વીકારવી મંજૂર નથી. એટલે અમે પણ એના ગઠબંધનથી દૂર રહીએ છીએ. એમને પ્રજા વચ્ચે જવું નથી. અને ખાલી આક્રમક ભાષણો, જે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી જે ભાષણોની સ્ક્રિપ્ટ લખાઈને જાય છે તે આ ઓવેસીવાળા બોલે છે, તે આ આપવાળા બોલે છે અને તેના આધાર ઉપર અમારે જે નુકસાન ભોગવવું પડે છે તે પ્રજા પણ જાણે છે. પણ પ્રજા અત્યારે શા માટે ગભરાઈ રહી છે કે ધમકીથી ગભરાઈ રહી છે, એ અમારા નજરમાં હજી
અમે આટલું બધું પ્રયત્ન કરવા છતાં અમે પણ વિશ્વાસ રાખીને બેઠા છીએ કે ક્યારેક પ્રજા એના ડરમાંથી બહાર આવશે અને સાચું મતદાન કરશે. જી, 2027માં વિધાનસભા ઇલેક્શન આવી રહ્યું છે અને તેની પહેલાની આ સેમીફાઇનલ કહેવાય છે. તમે રેસમાં તમને ક્યાં જુઓ છો? શું કોંગ્રેસ પાર્ટી 2027માં એક મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવશે ખરી? આ જે પરિણામો આવે છે તેના પર તો એ ચિત્ર ક્લિયર થઈ જ જવાનું છે. પરિણામો ચોક્કસ અમે સ્વીકારી લઈશું જે આવે તે, પણ લોકશાહીની અંદર લડાઈ કરવી, વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવવી અને અમારા સમગ્ર ગુજરાતના આગેવાનો જે પ્રમુખ શ્રી અમારા અમિતભાઈ ચાવડા હોય કે તેમની તમામ ટીમ હોય, દરેક લોકો રિઝલ્ટને ધ્યાનમાં ન લઈને ચૂંટણી પછી કામ કરવાની પદ્ધતિ નક્કી કરશે. અમારા રાહુલ ગાંધીએ લોકસભાની અંદર જ્યારે વાત કરી હોય કે 2027માં ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાંથી જશે 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 અને જશે. પણ એવું ખરેખર લાગી રહ્યું છે તમને? ચોક્કસ ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષના જે પણ આગેવાનો છે, શામ દામ દંડ ભેદની નીતિને ગણકાર્યા વગર ભલે અમારે જેલમાં જવું પડે, ભલે અમને ગમે તેટલા ડરાવે, પણ અમે ડર્યા વગર ભારતીય જનતા પાર્ટીની સામે પ્રજાના પ્રશ્નોને લઈને લડીશું અને જીતીશું. એ વાતનો અમને મક્કમતાપૂર્વક ભરોસો છે. એમને તમે વાત કરી કે સામદામ દંડભેદ સામે તમે લડશો, પરંતુ પ્રજા જ તમને પસંદ નથી કરી રહી. કારણ કે પ્રજાના તો ઘણા બધા પ્રશ્નો છે, મોંઘવારી, રોડ, રસ્તા, ગટર બધું જ છે, પરંતુ વિપક્ષ તેને મજબૂત નથી મળી રહ્યો, એટલે પસંદગી નથી ઉતારી રહી જનતા. હવે એમાં ખાસ કરીને અમે એટલા માટે વાત કરીએ છીએ કે વિપક્ષ મજબૂત જ છે. વિપક્ષ એની લડાઈ લડી રહ્યો છે. વિપક્ષ જે રીતે પ્રજાના પ્રશ્નો એમ નહીં, તમે એવી કઈ જોરદાર લડાઈ પ્રજા તરફથી લડી કે જેનું પરિણામ મળ્યું હોય તો પ્રજા પરિણામ એટલે અમારે થોડી તકલીફો પરિણામની અંદર આવે છે. એના કારણો છે. દરેક સમાજ, એમાં પાટીદાર સમાજ પણ હોય, એમાં બીજા સમાજો પણ હોય, આ લોકોના તમામ આગેવાનો હોય છે. એ બધા જ બજારની અંદર એક જ પાર્ટીની વાત લઈને નીકળી પડે છે, જે કોંગ્રેસ પક્ષને નુકસાન 100% કરી રહ્યું છે. હવે એ જે પાટીદાર સમાજના આગેવાનો હોય કે અન્ય સમાજના આગેવાનો, એ માલે તુજાર હોય છે. એ પોતાની ફાઇલો લઈને નીકળતા હોય છે અને સરકાર સાથે એમના પોતાના પણ કામો હોય છે. તેના કારણે એ ક્યારેય કોંગ્રેસને હેલ્પ કરતા નથી, ક્યારેય કોંગ્રેસને કોઈ ફંડ પણ આપતા નથી. એ જ વાત મેં કરી હતી. સંતો, મહંતો, કથાકારો, જે પણ ગાયક કલાકારો, આજે આવડા મોટા સંતો આચાર્ય હોય, જેમ કે સંપ્રદાયો છે, સ્વામિનારાયણ સંપ્રદાય ગણી લઈએ તો એમના આચાર્ય મહારાજશ્રીઓ, એમના અનુયાયીઓ, એમના હરિભક્તોને જેમ કે કષ્ટભંજન દેવના હરિપ્રકાશ સ્વામી હોય તો એ પણ લોકો વચ્ચે જઈને એમ કહે કે અમને ભલે નૌતમ સ્વામી જેવા વડતાલના મુખ્ય સ્વામી જે એમ કહે કે અમને ડોગલા કહેવા હોય તો કહે, પણ હિન્દુ માટે ભારતીય જનતા પાર્ટીને મત આપવો જોઈએ. ત્યારે અમે કોંગ્રેસ પક્ષ તરીકે એમને ઘણી વખત કહેતા હોય છે, ત્યારે ફોન કાપે છે અને અમે એમને સમજાવતા હોય છે કે લોકશાહીની અંદર પ્રજાના કામો મહત્વના હોય છે. એમના માટે ધર્મની વાતો સમજવાની વચ્ચે આવે છે. ધર્મ તમે સમજાવો પણ એને રાજકારણ ન બતાવો. આજે ભારતીય જનતા પાર્ટીનો ખુલ્લેઆમ પ્રચાર કરવો એ સંતોને માટે, એ પોતાના લાભાર્થી બની ગયા છે એના માટે કરી રહ્યા છે. અને આ સંતોને અમે ચોક્કસથી આ અત્યારે 26નું ઇલેક્શન પૂરું થશે, 2027 માટેની અમારી તૈયારી છે. એમાં દરેક સંતો, આચાર્યો, મહંતો, કથાકારોને અમે મળીશું અને પ્રજાના જે પ્રશ્નો છે એના માટે પણ એને બોલવા માટેનું અમે આહવાન કરીશું. તમે ખાલી ધર્મની વાતો કરીને, ખાલી કોઈ હિન્દુવાદની વાતો કરીને કોઈ એ વાત ન કરો. આજે કતલખાનાઓનું જ્યારે ભારતીય જનતા પાર્ટી એક પોતાની પાર્ટી માટે ફંડ લેતા હોય અને આખા દેશમાં મોટું ફંડ લેતા હોય કતલખાનાઓનું, ત્યારે ગૌ માતાની વાત ન કરતા આ સંતોને શા માટે ભારતીય જનતા પાર્ટીને નથી કહેતા અને કોંગ્રેસ પક્ષને જ ખાલી વાતો કરે છે? આજે કોંગ્રેસ પક્ષને જ શા માટે હિન્દુત્વથી દૂર રાખે છે? શું કોંગ્રેસ પક્ષમાં રહેલા તમામ હિન્દુ જે આગેવાનો છે તે ભગવાનને જ માને છે, તે દરેક દેવી દેવતાઓને માને છે, દરેક ધર્મનો આચરણ કરે છે, એમને સન્માન આપે છે. તો આ લોકો ખોટા સંપ્રદાયની વાતો કરીને, ભેદભાવ રાખીને એકબીજા સંપ્રદાયો પણ ભેગા નથી થઈ શકતા. ત્યારે અમારે ચોક્કસપણે કહેવું છે કે આ વાત પણ અમને ખૂબ કોંગ્રેસ પક્ષને તકલીફ આપી રહી છે. ત્યારે અમે આજે
જ્યારે સમાજના આગેવાનો હોય, મહત્વના સહકારી ક્ષેત્રો હોય, આજે સહકારી ક્ષેત્ર આ રીતે જ છીનવાઈ ગયું છે. સહકારી ક્ષેત્રની અંદર જે આગેવાનો છે એમને બધાને ડરાવવા ધમકાવવામાં આવે છે. બાકી આજે સૌરાષ્ટ્રની અંદર હોય, ઉત્તર ગુજરાતની અંદર હોય તો ખેડૂતો ખૂબ નારાજ છે. ખેડૂતોને એનું કશું જ યોગદાન મળ્યું નથી. ખેડૂતોને જે રાહતો મળવી જોઈએ, એમને ખૂબ ભયંકર વરસાદ આવ્યો તો પણ રાહત નથી મળી. જાહેરાત મોટી કરવામાં આવે ભારતીય જનતા પાર્ટીથી, પણ જાહેરાતના એક પણ રૂપિયાનું અનુદાન તેમના ખાતામાં નથી આવતું અને ખાલી વાતો કરવામાં આવે છે. જી, આપણી સાથે રાજકીય વિશ્લેષક જોડાઈ ગયા છે રાજેશભાઈ ઠાકર. રાજેશભાઈ, આપનું સ્વાગત છે. રાજેશભાઈ, જે રીતે આ શરૂઆતી રૂઝાનો ચાલુ થયા છે, શું લાગી રહ્યું છે આપને, ક્યાં અટકશે આ? ના, એટલે આ વખતની જે ચૂંટણી છે એનું આપણે વિશ્લેષણ કરતાં પણ આપણે એવું કહેતા હતા કે પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીની હાર કે જીતનો નથી. પ્રશ્ન વિપક્ષ કેટલો 2021 કરતાં વધારે મજબૂત થાય છે એનો છે. એટલે કે સભ્ય સંખ્યાઓ એમની કેટલી વધે છે. મહાનગરપાલિકાઓની સ્થિતિ આપણે જાણીએ છીએ કે વિપક્ષની સ્થિતિ કેટલી કથળેલી છે, સિવાય સુરત કે જ્યાં આમ આદમી પાર્ટી એ વિપક્ષ તરીકેની ભૂમિકા નિભાવીને ગઈ વખતે 27 સીટો લાવી હતી. એ સિવાય મહાનગરપાલિકામાં સૌથી વધારે બેઠકો જ્યાં કોઈ મળી હોય તો એ અમદાવાદ હતી, જેમાં 25 બેઠકો કોંગ્રેસને મળી હતી. એ સિવાય કુલ મળીને 66 બેઠકો 6 મહાનગરપાલિકાની થતી હતી. સેમ પરિસ્થિતિ જિલ્લા પંચાયતની હતી અને નગરપાલિકાની હતી. એટલે આ વખતની ચૂંટણી છે એ ભારતીય જનતા પાર્ટીને 2021 પ્રમાણેનું એનું સ્ટેટસ જાળવી રાખવા કાં તો એનાથી આગળ જવાની ચેલેન્જ હતી. કારણ કે નવું સંગઠન, નવા પ્રમુખ અને એમના કાર્યકાળમાં આવેલી આ સૌથી મોટી ચૂંટણી, એટલે એક ચેલેન્જ એમની અંદરની હતી. અને વિપક્ષની સામે જે છે, એટલે કે ખાસ કરીને કોંગ્રેસની સામે કે જે મુખ્ય વિપક્ષ ગુજરાતની અંદર છે, એને સન્માનજનક હારની જે છે એ લડાઈ હતી. જીતવાનો વિષય હતો જ નહીં ત્યાં આગળ. હવે એ સ્થિતિ પણ કોંગ્રેસ આ પરિણામોમાં જાળવી શકે છે. કેમ? કારણ કે હજી તો આપણે 9,992માંથી 1434 સીટોની વાત કર્યા છે, પણ જે અત્યારે પરિણામો મળી રહ્યા છે ને એની અંદર આમ આદમી પાર્ટી એ તાલુકા અને જિલ્લા પંચાયતોની અંદર પોતાની ટેલીને સુધારી રહી છે. એટલે તમે સમજો કે 2022માં જે પરિસ્થિતિ થઈ હતી એ પરિસ્થિતિ કદાચ થવા જઈ રહી છે કે વિપક્ષના વોટનું જે ડિવિઝન છે એનો ફાયદો સીધો ભારતીય જનતા પાર્ટીને મળી શકે એમ છે. કોંગ્રેસ જે બેલ્ટમાં ઉત્તર ગુજરાત સિવાય કે મધ્ય ગુજરાત, તો ત્યાં આમ આદમી પાર્ટીએ પગ પેસારો કરેલો છે. સૌરાષ્ટ્ર અને કચ્છ, તો ત્યાં આમ આદમી પાર્ટીએ જે છે પોતાની મજબૂતી કરી છે. મહાનગરપાલિકાઓ, તો મહાનગરપાલિકાઓમાં સુરત એ એમનું એપી સેન્ટર છે, ત્યાંથી જ એમની રાજનીતિની શરૂઆત થઈ છે. એટલે સુરતની અંદર જે છે ગઈ વખતે 21 લાખ સમથિંગ વોટ આમ આદમી પાર્ટીને કુલ મળ્યા હતા. હવે જો 21 લાખ વોટ એ 25 લાખ સુધી લઈ જાય છે તો તમે સમજો કોંગ્રેસની પરિસ્થિતિ વધારે ખરાબ થાય. એટલે આ આખી અત્યારે પ્રોસેસ ગુજરાતની રાજનીતિને સમજવા જઈએ તો વિપક્ષના વિકલ્પ થવાની ચાલે છે. ભારતીય જનતા પાર્ટીના વિકલ્પ થવાની વાત બહુ દૂર દૂર સુધી દેખાતી નથી. અને એટલે આ જે પરિણામો છે, જેને આપણે 2027ની સેમિફાઇનલ કહીએ છીએ, એ પરિણામો નિશ્ચિત કરશે કે 2027 સુધીમાં વિપક્ષની સ્થિતિ શું થશે. દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીનો જે વોટ શેર છે કે 51 થી 52% આસપાસનો રહ્યો છે, એ વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજ હોય કે લોકસભા હોય, એ જો 51 કે 52% વોટ શેર છે એની અંદર 1% બી ઘટાડો ના થાય અને જે કોંગ્રેસનો અને આમ આદમી પાર્ટીનો વોટ છે એ વધતા ઓછા પ્રમાણમાં આમ આદમી પાર્ટીમાંથી કદાચ કોંગ્રેસમાં જાય, કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જાય, તો એની જે ટેલી થાય છે એ 2027માં શું સ્થિતિ પેદા કરી શકે એનું વિશ્લેષણ આખા પરિણામ પછી કરવાનું બાકી રહેશે. પણ એક વસ્તુ છે કે જ્યાં જે લડતું દેખાય છે એને લોકોએ મત આપ્યા છે. તમે સમજો કે કોંગ્રેસ એનો કાર્યકર્તા આ વખત લડતો દેખાયો છે ગ્રાઉન્ડ ઉપર. નેતાઓ જે કરતા હશે, નેતાઓ ટિકિટોની વહેંચણી કર્યા પછી ક્યાં ગાયબ થઈ ગયા કોઈને ખબર નથી. પોતપોતાના રજવાડા સાચવવા માટે ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા એ ખેડા આણંદ જિલ્લામાં પડ્યા રહ્યા. ખેડા આણંદ જિલ્લાની પરિસ્થિતિ શું છે? આખા પ્રદેશનું નેતૃત્વ કરનારા લોકો પોતાની તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો સાચવી શકતા નથી. અને રિફ્રેશમેન્ટ જે આપણે વારંવાર કહીએ છીએ, આ તો વણમાગી સલાહ કોંગ્રેસને આપ્યા કરીએ છીએ આપણે, એ રિફ્રેશમેન્ટ કરતા નથી. એટલે હવે એક એવી સ્થિતિ છે કે જ્યાં નેતાઓ પક્ષનો નિર્ણય લેતા હતા એના બદલે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે જે બિચારા જજુમે છે, લડે છે, આવી નબળી પરિસ્થિતિમાં પણ મીડિયામાં આવીને પક્ષનો બચાવ કરે છે, એ લોકોએ હવે
નિર્ણય લેવાની જરૂર છે અને આ નેતાઓને કહેવાની જરૂર છે, હાથમાં ગુલાબ પકડાઈ કે ભાઈ હવે તમે ઘરે બેસો. બહુ વખત સુધી તમે કોંગ્રેસ જે છે એને સાચવી, એની સેવા કરી. હવે તમારી સેવાની અમારે જરૂર નથી, કારણ કે તમે કોંગ્રેસનો ફાયદો કરાવવાના બદલે નુકસાન કરી રહ્યા છો. તમે જન આક્રોશ યાત્રા દરમિયાન પણ તમે જુઓ કે એક મોમેન્ટમ પકડાયું હતું, એમાં પછી જગદીશ મેવાણી કિરીટ પટેલનો વિવાદ આવ્યો, પછી વચ્ચેથી જગદીશ મેવાણીએ આખી યાત્રાની અંદરથી વિડ્રોલ કર્યું. એ પછી અત્યારે જે મેન્ડેટ આપવાના હતા એ મેન્ડેટ આપવામાં 734 લોકોને તમે મેન્ડેટ ના આપી શક્યા. બિનહરીફ તો છોડી દો, બિનહરીફ ભારતીય જનતા પાર્ટી દાદ ધમકી લાલચ પૈસા આપીને લઈ ગઈ, આ માની લઈએ આપણે, પણ એ સિવાયના એટલા જ મેન્ડેટ તમે પહોંચાડી ના શક્યા. જે જિલ્લા પ્રમુખોની નિમણૂક પછી ખડગે સાહેબે એમ કીધું હતું કે આમાં 9 થી 10 એવા છે જેમનું પરફોર્મન્સ સારું નથી, નક્કામાં છે, એ 10ને એમને એમ સાચવી રાખ્યા. એના કારણે એક જિલ્લા પ્રમુખ આખો તાલુકાનો અને જિલ્લાનો મેન્ડેટ પોતાના ખિસ્સામાં રાખીને બેસી રહ્યો. આ પરિસ્થિતિની અંદર તમે હારો એનો સવાલ નથી, હાર્યા પછીનો તમારો જનાધાર ઘટતો જાય. આજે તમે હું કાયમ ઉદાહરણ આપું છું તામિલનાડુ, કેરળ અને પશ્ચિમ બંગાળનું. ભારતીય જનતા પાર્ટી અનેક ચૂંટણીઓ હારી, તામિલનાડુમાં હજી પણ ડિપોઝિટો જાય છે એમની, પણ દર ચૂંટણીએ એ લોકો એમનો જનાધાર છે એને વધારે છે. એટલે તમે જનાધાર જ્યાં સુધી તમારો સાચવી રાખો ત્યાં સુધી તમે રહો, પણ જો એ જમીન ખેંચાઈ ગઈ તમારી જોડેથી એક વખતે નીચે અને લોકોનો વિશ્વાસ એક વખત તૂટી ગયો, આ તો પ્રજા અને પક્ષની વચ્ચેના સેતુની વાત છે. તમે ચૂંટણી આવે એટલે જનાક્રોશ યાત્રા કાઢો અને પછી ચૂંટણી આજે પરિણામો આવી જશે એટલે પાછા જીપીસીસીમાં કાગડા ઉડશે. તો આ પાર્ટ ટાઈમ પોલિટિક્સ નથી. પોલિટિક્સ તમારે કરવું હોય તો સતત લોકોની વચ્ચે રહેવું પડે. હાટકેશ્વરનું બીજ પડી ગયા પછી હાટકેશ્વરની અંદર તમારી પેનલ ના જીતે તો એનાથી મોટી કમનસીબી કોઈ ના હોય. એનો મતલબ એ થયો કે લોકો જોવે છે કે આ ભ્રષ્ટાચારનું સ્મારક મારી સામે છે અને તે છતાં એને વિકલ્પ નહીં હોવાના અભાવના કારણે કાં તો વોટ નથી આપતા, કાં તો આપે છે તો ભારતીય જનતા પાર્ટીને આપે છે. મોરબીનો પુલ પડી ગયા પછી પણ ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટી જીતી જાય છે. એટલે એવું નથી કે પુલ નહોતો પડ્યો, લોકો નહોતા મર્યા, લોકો મર્યા હતા, ભ્રષ્ટાચાર થયો છે, નાગરિક સુવિધાઓનો અભાવ છે. દર ચોમાસામાં આપણે રાડો પાડીએ છીએ કે ભાઈ વોટર લોગિંગના પ્રશ્નો થાય છે, રોડ તૂટી જવાના પ્રશ્નો થાય છે, નળસે જળ યોજનાના ભ્રષ્ટાચારની વાત કરીએ, મનરેગાના કૌભાંડોની વાત કરીએ, પણ જે વિપક્ષે એક દબાણ ઊભું કરવું પડે અને વિપક્ષને જીવતો રાખવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની છે. બીજી વસ્તુ કે જે ચર્ચાઓ તમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધર્મની ચર્ચા કરો ને હિન્દુત્વની ચર્ચા કરો ને મંદિર મસ્જિદની ચર્ચા કરો, ભારતીય જનતા પાર્ટી તો ફાવટ છે કરે, એ તો એનું ગ્રાઉન્ડ છે, એના ઉપર જઈને બેટિંગ કરવાનું છે, કારણ કે એને મુખ્ય મુદ્દા ઉપર ચર્ચા નથી થવા દેવી. પણ કોંગ્રેસ પણ જ્યારે એ ટ્રેપમાં ફસાઈ અને એ મુદ્દા ઉપર ચર્ચા કરવા જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એ પાછો એમાં એની ટ્રેપમાં ફસાઈ જાય. આ વસ્તુ કેટલા બધા વખતથી કોંગ્રેસની પાસે 4 કે 5 કારણ છે હારવા માટેના. એ 5 કારણ ઉપર જો કામ કરે તો પરિસ્થિતિ સુધરી શકે એમ છે. સૌથી પહેલું તો એમને ઓર્ગેનાઇઝેશનને મૂળથી જે છે એ ફેરફાર કરવાની જરૂર છે. કશું જ ગુમાવવાનું ના હોય ત્યારે તમારે સાહસિક નિર્ણયો લેવા જોઈએ અને સાહસિક નિર્ણયની અંદર 40-50 વર્ષના જે નવલોહિયા યુવાનો છે જેમની આગળ 20 વર્ષનું ભવિષ્ય પડ્યું છે એવા હાથમાં કોંગ્રેસની સુકાન સોંપી અને આ જે લોકો છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસનું નિકંદન કાઢી રહ્યા છે એવા લોકોને કમસે કમ એમ હાથ જોડી સન્માનપૂર્વક ઘેર મૂકી દેવા જોઈએ. આના સિવાય કોંગ્રેસના સુધારવાનો કોઈ ચાન્સ હું જોતો નથી. લોકો તમને જાતે ભાજપથી કંટાળી જશે અને આઈને વોટ આપી જશે અપેક્ષામાં બેસી રહેવાથી કોઈ દિવસ પરિણામ મળે નહીં. તમારે લોકોની અંદર જઈએ ને તમે આ વખતે એવું થયું બોડકદેવ થલતેજ જેવા ભાજપના ગઢમાં લોકોએ કોર્પોરેટરને કાઢી મૂક્યા, સોસાયટીના દરવાજા બંધ કરી દીધા, પણ તે છતાં પણ ત્યાં આગળ તમે તમારો જનાધાર ના વધારો. રાહુલ ગાંધી આવે તો ક્યાં લઈ જાઓ તમે? આદિવાસી બેલ્ટમાં લઈ જાઓ. પ્રિયંકા ગાંધી આવે તો ક્યાં લઈ જાઓ? બનાસકાંઠામાં લઈ જાઓ, જ્યાં તમે ભીડ હા એટલે ત્યાં તમે ભીડ ભેગી કરી, જ્યાં મજબૂત છો. એના કારણે ગ્રે એરિયા વધતો ગયો. અમદાવાદની અંદર કોટ વિસ્તારમાં તમે સીમિત થઈ ગયા. અમદાવાદ પશ્ચિમની બાજુ કોઈ સંગઠન જ ના બનાવ્યું. આજે તમે આંકડા જુઓ, જે બોડકદેવ, થલતેજ, નારણપુરા, નવરંગપુરા એની અંદર જે વોટ મળ્યા છે ને આંકડા તમે જુઓ તો એટલા બધા કમજોર આંકડાઓ છે. તો જ્યાં તમે નબળા છો ત્યાં સતત મહેનત કરવી પડે. બીજી વસ્તુ છે કે આખા રાજ્યમાં કોઈ તમે નેતૃત્વ ઊભું ના કરો, પણ જિલ્લા લેવલ ઉપર તમારું જે સબળ નેતૃત્વ છે એને બેકિંગ આપો એ લોકોને, કારણ કે આ તો નાયકોને પૂજવાવાળી પ્રજા છે. આપણા ત્યાં વ્યક્તિ પૂજા થાય જ છે અને એટલા માટે તમારે એવા વ્યક્તિઓ આપવા પડે. આમ આદમી પાર્ટીમાં શું છે? ચૈતર વસાવાને કાઢી નાખો તો આદિવાસી બેલ્ટમાં આમ આદમી પાર્ટી પાસે છે શું?
પણ એક નાયક ત્યાં આગળ એમણે ઊભો કર્યો. ગોપાલ ઇટાલિયાના નામે એમણે સૌરાષ્ટ્રની અંદર એક નાયક ઊભો કર્યો. પ્રવીણ રામના નામે એમણે એક બીજા ઝોનમાં નાયક ઊભો કર્યો. તો તમારે એવા 10-12 યુવા ચહેરાઓ જે છે એમના ઉપર કામ કરવું પડે, સંગઠનનું એમને બેકઅપ આપવું પડે, મીડિયા સોશિયલ મીડિયાના માધ્યમથી પાર્ટી એમને મોટા કરવા પડે, પછી પ્રજા જે છે એ એમને સ્વીકારતી થાય. પણ જ્યાં સુધી તમે 1 કે 2 નેતૃત્વની અંદર રીસફલ કર્યા કરશો ત્યાં સુધી હું નથી માનતો કે કોઈ પછી તમે ભારતીય જનતા પાર્ટીને દોષ આપો એનો કોઈ મતલબ નથી. કે પ્રજા એવી મૂર્ખ નથી કે પ્રજાને બધી જ પીડાઓ હોય ને તે છતાં એ બીજેપી મત આવે. તમે સમસ્યાઓ છે પણ સમસ્યાનું સમાધાન આ વ્યક્તિ લાવશે એનો ભરોસો જ્યારે પડે ને ત્યારે તમને લોકો વોટ આપે. એટલે અત્યારે પણ જે કોંગ્રેસના લોકો જીતતા હશે એ લોકો એમના વિસ્તારની અંદર કોંગ્રેસના કારણે પોતે લડતા હશે. લીધે બનાસકાંઠામાં કોંગ્રેસ મજબૂત છે તો કેમ છે? જ્ઞાનીબેનના કારણે મજબૂત છે. તો તમારે એવા દરેક જિલ્લાની અંદર નેતૃત્વ ઊભા કરવા પડે અને એનું કોન્સોલિડેટ થઈ અને તમારો જે વોટ છે એ પાર્ટીને તમારી મજબૂત કરે. અને એક વખત આત્મવિશ્વાસની જ જરૂર છે. એક વખત પાર્ટી જો 2015માં લોકોએ મોકો આપ્યો હતો તમને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, બધું છીનવી લીધું હતું મહાનગરપાલિકા નગરપાલિકા સિવાય તાલુકા અને જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી પાસેથી. 2021 આવતા શું થયું? એ 2015નો જે મોમેન્ટમ છે 2017 સુધી જાળવી રાખવાનો હતો. ભારતીય જનતા પાર્ટી 100માં સમેટાઈ ગઈ એ વાત સાચી. રાજેશભાઈ આ વાત આગળ પણ કન્ટિન્યુ કરીશું. બનાસકાંઠામાં કેવા હાલ છે તેની પર આપણે નજર કરી લઈએ તો બનાસકાંઠામાં પણ જે રૂઝાન છે ધીમે ધીમે સામે આવી રહ્યું છે. ત્યાંથી સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે. ધ્રુવ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસ કૃષ્ણા, જે રીતે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને જે સ્થાનિક નગરપાલિકાની ચૂંટણી છે તેના અંદર મતદાન થયું હતું. જે જંગી મતદાન પણ થયું હતું. જે મતગણતરીનો દિવસ છે મહત્વનો દિવસ માનવામાં આવી રહ્યો છે. જે રીતે જે પાનસર નગરપાલિકાની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 1 ની તમામ જે પેનલ છે, 4 બેઠકો છે, સીટો છે, તે આગળ ભાજપ જે રીતે તે આગળ આવી છે. તે રીતે ભાજપની જીત પણ થઈ છે. અન્ય જે વોર્ડો છે તેના પણ હજુ મતગણતરી શરૂ છે. ડીસા પંથકની વાત કરવામાં તો અહીંયા પણ જે નગરપાલિકા વિસ્તાર છે ત્યાં આગળ જે કહી શકાય છે કે સ્ટ્રોંગ રૂમ છે તેની બહારની બાજુનું જે દ્રશ્ય છે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. જે રીતે મારે દ્રશ્ય બતાવી રહ્યા છે પોતાનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે ઉમેદવારો છે તેમના ટેકેદારો સહિત જે સમર્થકો છે અને વિસ્તારના જે રહીશો છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે. તેઓ આશા પણ રાખતા નજરે પડી રહ્યા છે કે અમારા ઉમેદવારો જીત મેળવશે અને ઉમેદવારો જીત મેળવ્યા બાદ અમારા જે વિસ્તારના જે કામો છે તે કામો કરશે એ પ્રકારની આશા પણ સેવાઈ રહી છે. આપણી સાથે કેટલાક સ્થાનિકો જોડાયા છે. શું કહેશો? તમારું શું નામ છે? કયા વોર્ડમાંથી છો? તમે કયા પક્ષના ઉમેદવારો તમને આશા રાખી રહ્યા છે કે આ વિસ્તારના જે ઉમેદવાર અગાઉ કામો થયેલા છે તો લોકો કહી રહ્યા છે કે ભાજપના ઉમેદવાર વિજય બને કારણ કે રીતે અગાઉ અમારા કામો થયેલા છે અને આગળના જે કામો જે બાકી રહેલા છે તે પણ ભાજપના ઉમેદવારો જે જીત મેળવશે તો તે જ કરશે એવી આશા સેવી રહ્યા છે. બીજાને જોડાયા છે. કયા વોર્ડમાંથી આવો છો ભાઈ? કોણ પાસે તમારે શું લાગે છે? એ વિસ્તારના કામો થયા છે? તો જે ચોક્કસથી જે રીતે કૃષ્ણા જે રીતે લોકો છે તે વિસ્તારના જે લોકો છે તે આશા પણ રાખી રહ્યા છે. જિલ્લા પંચાયતના અંદર 2 જે સીટો છે તેના અંદર એક સીટ પર ભાજપની વિજય થઈ છે. બીજી તરફ જે કોંગ્રેસની સીટ પણ આગળ જોવા મળી રહી છે તે સીટ પર જે જિલ્લા પંચાયતની ભાજપનું પણ અને તે બાદ કોંગ્રેસનો પણ વિજય થયો છે. હાલ પણ થયું છે. જી આભાર ધ્રુવ સમગ્ર માહિતી આપવા માટે. તો જે ધીરે ધીરે રૂઝાનો સામે આવી રહ્યા છે, ક્યાંક ભાજપ તો ક્યાંક આમ આદમી પાર્ટી તો ક્યાંક પછી કોંગ્રેસ આગળ ચાલતી જોવા મળી રહી છે. ઘણી બધી જગ્યાએ ભાજપના જે ઉમેદવારો છે તે આગળ ચાલી રહ્યા છે. પેનલો જીતી છે, ભાજપની વિજય હાંસલ કર્યો છે. જે રૂઝાનો સામે આવી રહ્યા છે અને બપોર સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોનો વિજય થાય છે. રાજકોટ વોર્ડ 13માં ભાજપ ઉમેદવારની જીત થઈ છે. તો સુરતથી સંવાદદાતા સાહિસ જોડાઈ ગયા છે. સાહિસ, સુરતમાં કેવા હાલ જોવા મળી રહ્યા છે? ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કોણ આગળ ચાલી રહ્યું છે, કોણ પાછળ? બિલકુલ તે સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વોર્ડ નંબર 4 એટલે પાટીદાર ગઢ ગણવામાં આવતો હોય છે અને પાટીદાર ગઢમાંથી મનોજભાઈ સોરઠિયા જે આમ આદમી પાર્ટીના પ્રદેશ હતા અને તે ઉભેલા હતા પરંતુ તે હારી ચૂક્યા છે અને ભાજપની 4 પેનલ જે છે તે જીતી ચૂકી છે. ભાજપ જે છે તે સંપૂર્ણપણે આગળ ચાલી રહી છે અને વોર્ડના જે ઉમેદવાર ઉપસ્થિત છે આપણે એમની જોડે વાત કરીશું. અમિતભાઈ, જે રીતના ભાજપની પેનલ આગળ ચાલી રહી છે, વોર્ડ નંબર 4માં ભાજપની વિજેતા થઈ છે, શું કહેશો? તમે જોઈ શકો છો હાલ અત્યારે 4 નંબર વોર્ડ બી જીતી ગયા, 19 નંબર વોર્ડ બી જીતી ગયા છે. મિત્રો, મનોજ સોરઠિયા
જે આપનો સંગઠન મહામંત્રી હતો એ આખી રાજનીતિની વાતો કરતો હતો, મોટી મોટી વાતો, એ આજે પબ્લિકે એને જવાબ આપ્યો છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસના જે મતો છે એ ભારતીય મતોમાં આજે ભારતીય જનતા પાર્ટી ફરીથી એકવાર ભગવો લહેરાવ્યો. આખા સુરત મહાનગરપાલિકામાં ફરી કબજો કર્યો ભારતીય જનતા પાર્ટીએ. અને તમામ ઉમેદવાર તમે જોશો 120 માંથી 120 સીટ ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે. આ છે ભારતીય જનતાનો વિકાસ, એ લોકોએ જોયું અને ભારતીય જનતા વિકાસના કારણે આજે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર શાસનમાં છે. અમુક વોર્ડોમાં જે રીતના કોંગ્રેસ પણ આગળ જોવા મળી રહી છે, ડુંબાલ વિસ્તારની અંદર જે રીતના કોંગ્રેસના જે પુત્ર અસલમ સાયકલ વાળાનો જે છોકરો છે એ પણ આગળ છે, શું કે તમને જણાવતા મને આનંદ થાય છે કે અત્યારે જ એના સમાચાર છે કે 19 નંબરના તમામ વોર્ડના તમામ ઉમેદવારો જીતી ગયા છે. અને અસલમની તમે વાત કરો છો, એ આજે ઘરે બેસી ગયો છે. અસલમ પેલી આવે બી છે, તમે જોઈ શકો બહુ દુઃખી મનથી છે અને હારીને ઘરે જાય છે, તમે જોઈ શકો છો. બિલકુલથી જે રીતના દુઃખી મનથી ઘરે જઈ રહ્યા છે તેવી વાત કરવામાં આવી રહી છે. આપણે જે રીતના બહારના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કૃષ્ણા, કે હાલ અત્યારે જે રીતના આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપની જે રીતના રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ વોર્ડ નંબર 4માં ભાજપે બાજી મારી છે. જે મનોજ સોરઠિયા હતા તે હારી ચૂક્યા છે અને હાલ અત્યારે જોઈ શકાય છે સંપૂર્ણપણે ઉજવણીનો માહોલ જે છે જોવા મળી રહ્યો છે. અત્યારે ભાજપના કાર્યકર્તાઓ જે છે તે અહીં ઉમટી પડ્યા છે અને અત્યારે ભાજપ જીતી ચૂક્યું છે અને તેને લઈને અત્યારે એકબીજાની જોડે અત્યારે ચર્ચાઓ કરવામાં આવી રહી છે. જે રીતના એક પછી એક પેનલો જે રીતના જીતી રહી છે, ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા પણ જે રીતના પ્રચાર પ્રસાર કરવામાં આવ્યા હતા અને ખૂબ જ મહેનત જે છે તે કરી હતી, પરંતુ મનોજ સોરઠિયા જે અત્યારે હારી ચૂક્યા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે અને જે ભાજપના ઉમેદવારો છે તે પણ અત્યારે મત ગણતરી કેન્દ્ર પર પહોંચી રહ્યા છે અને હાલ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 24 ની પણ વાત કરવામાં આવે તો ત્યાં પણ ભાજપની જીત નિશ્ચિત છે તેવી વાત સામે આવી રહી છે. એટલે ક્યાંક જયારે મતદાન ગણતરી ચાલુ થયું હતું ત્યારે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપનો રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ જેમ જેમ સમય જઈ રહ્યો છે તેઓ ભાજપનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે અને હાલ અત્યારે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા માટે. તો સુરતમાં પણ ઘણી બધી જગ્યાએ ભાજપ આગળ ચાલી રહી છે. અનેક જગ્યાએ ભાજપના જે ઉમેદવારો છે તે આગળ ચાલી રહ્યા છે. સમગ્ર ચિત્ર ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે. સુરતમાં ગયા વખતે આમ આદમી પાર્ટીએ જોરદાર ટક્કર આપી હતી ભાજપને. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં કેવો માહોલ છે તે વિશે વધુ માહિતી માટે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ જોડાઈ ગયા છે. લકીરાજ, રાજકોટમાં કોણ આગળ ચાલી રહ્યું છે? આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ? શું લાગી રહ્યું છે? આપને જણાવી દો કે રાજકોટમાં પ્રથમ વખત વોર્ડ નંબર 16 જ્યાં જંગલેશ્વર વિસ્તાર આવતો હતો ત્યાં ડિમોલિશનની ઇફેક્ટ છે તે જોવા મળી છે. તે જે કહી શકાય કે ચૂંટણીની જાહેરાત પહેલા તે વિસ્તારમાં ડિમોલિશન છે તે કરવામાં આવ્યું હતું, જેના કારણે ક્યાંક ને ક્યાંક નારાજગી છે તે વિસ્તારવાસીઓમાં જોવા મળી હતી, જેના કારણે 4 સીટો ઉપર વિજય છે તે કોંગ્રેસે મેળવ્યું છે. વોર્ડ નંબર 16માં કોંગ્રેસની પેનલ છે તે આખી જીતી છે. તો બીજી તરફ વોર્ડ નંબર 1, 4, 10 અને 13માં જે ભાજપની પેનલ છે તે વિજેતા બની છે. વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 1માં સૌથી ઓછું છે તે મતદાન થયું હતું આ વખતે, ત્યારે તેના પણ જે પેનલ છે આખી જીતી છે. એટલે ચોક્કસપણે જે કહી શકાય કે ભાજપ જે ધીમે ધીમે આગળ છે તે જતું રહ્યું છે. અત્યાર સુધીમાં જે 24 બેઠકો, જે 72માંથી 24 બેઠકોની મતગણતરી છે તે શરૂ કરવામાં આવી છે ને તેમાં 4 જે બેઠક છે તે જે કોંગ્રેસને મળી છે ને બાકીને 20 જે બેઠકો છે તેમાં ભાજપ છે તેની જીત મળી રહી છે ને અમુક બેઠકોમાં આગળ છે તે ચાલી રહી છે. વોર્ડ નંબર 4 ની વાત કરવામાં આવે તો જંગી લીડ છે તે કાળુ કુંગસિયાને મળી રહી છે. તેમાં પણ જે વોર્ડ નંબર 4 છે તેમાં પેનલ છે તે વિજેતા બની છે. જે વોર્ડ નંબર 7 ની વાત કરવામાં આવે, વોર્ડ નંબર 7માં જે નેહલ શુક્લ છે તે મેન્ડેટ લઈ આવ્યા હતા. આખરે છેલ્લે જે તે નામને બદલવાનો વારો છે તે આવ્યો હતો, પણ જે વિજય જે થઈ છે એટલે ચોક્કસપણે ભાજપ છે તે આગળ જતું રહ્યું છે તેવું લાગી રહ્યું છે. જી આભાર લકીરાજ માહિતી આપવા માટે. તો જે રીતે રાજકોટમાં અમુક જગ્યાએ કોંગ્રેસનો વિજય થયો છે, જો કે ભાજપ પણ આગળ છે. રાજકોટમાં વોર્ડ નંબર 13માં ભાજપ ઉમેદવારની જીત થઈ છે, તો એક આખી પેનલ કોંગ્રેસે જીતી છે. રાજકોટ વોર્ડ નંબર 13માં ભાજપના ઉમેદવારની જીત થઈ છે. દલસુખભાઈ, એક આશાની કિરણ થોડી લાગી રહી છે, કારણ કે જે રીતના પરિણામો સામે આવી રહ્યા છે ધીમે ધીમે, શું લાગી રહ્યું છે આપને? અમારો
અમે થોડું એવું તો સ્વીકારીએ છીએ કે અમે વિપક્ષ તરીકે સારો વિપક્ષ બનીએ તે રીતે અમે લડાઈ તો લડી રહ્યા હતા, પણ અમારી ઘણી બધી કોઈ પણ વાતમાં પ્રજાને વિશ્વાસ ન બેઠો હોય તે રીતે અમે થોડા મતદાન જે અમારી તરફી થવું જોઈએ એમાં ક્યાંક અમારી કચાશ રહી ગઈ અને ક્યાંક તમે ચૂંટણી વાત કરી પંચ કે પ્રજાને વિશ્વાસ ન બેઠો, કેમ ન બેઠો? એમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી શામ દામ દંડ ભેદ ચૂંટણી પંચ એમ નહીં, તમે ભારતીય જનતા પાર્ટી પર જ બધા આક્ષેપ કરી રાખો છો, તમે આત્મમંથન કેમ નથી કરી રહ્યા કે તમારું જે શીર્ષસ્થ નેતૃત્વ છે તે પણ નબળું છે? ચલો, તમારો કાર્યકર્તા આ વખતે પહોંચ્યો છે, જમીન સુધી પહોંચ્યો છે, પરંતુ જે મોટા નેતાઓ છે તે ક્યાં ગાયબ થઈ જાય છે? અત્યારે અમારા દિલ્હીથી અમારા કેન્દ્રમાંથી અમારા નેતા રાહુલ ગાંધી એ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે, એ પ્રજા પણ બોલીને વચ્ચે જતા પણ રહ્યા જઈ કે છે. ભાઈ કોંગ્રેસમાં ઉદય અહીંયા ગુજરાતમાં લાગી ગઈ છે, તેને કાઢવાનું કામ તેમણે કેટલું કર્યું? એક વખત બોલીને જતા રહ્યા, એમને કામ શું કર્યું? કામ ઘણા બધું સંગઠનમાં ખૂબ ફેરફાર કર્યો ગુજરાતની અંદર, અને હાલમાં જ હજી ફેરફાર થઈ રહ્યા હતા ત્યાં ઇલેક્શન આવી ગયું છે, એટલે જે જોઈએ એવું પરિણામ અમે લોકો વચ્ચે આપી શક્યા નથી એવું અમને દેખાઈ પણ રહ્યું છે. પણ આગામી સમયની અંદર જે રાહુલ ગાંધી જે રીતે ગુજરાતની અંદર ફેરફાર ઈચ્છી રહ્યા છે અને ગુજરાતમાં આવનાર 2027માં જે રીતે અમો સરકાર બનાવી શકીએ તેવા ચોક્કસ કાર્યક્રમો આપવામાં આવશે, તેવા એ પ્રકારના વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવીને અમે પ્રજાને ખૂબ જાગૃત કરીને એ પરિણામો લાવીશું એવો અમારા તમામ નવા જે નવયુવાનો આવ્યા છે તેમને પણ વિશ્વાસ છે. પણ એમને થોડો સમય તો જોઈશે. હવે જે લોકો આજ સુધી કોંગ્રેસ પક્ષના સંગઠનમાં જે ફેરફાર થયો છે એ હવે થયો છે અને હજુ પણ આવતા સમયમાં ફેરફારો થાય તેવું પણ અમને કેન્દ્ર સરકાર તરફથી દેખાઈ રહ્યું છે. આજે જે અમારા પ્રભારીઓ છે એ પણ ગુજરાતની અંદર સંગઠનના ફેરફાર બાબતે ઘણું બધું વિચારી રહ્યા છે, જેમાં નવયુવાનો તેમજ ભણેલી ગણેલી બહેનો લાવવાની, ખાસ કરીને જે 50% બહેનોની વાત છે આજે ગુજરાતની અંદર, એ બહેનો પણ ખૂબ મોટી સંખ્યામાં ભણેલા ગણેલા આવે તો તે આ પહેલા માટેના ભણેલા પ્રયત્નો ગણેલા થઈ રહ્યા છે. નહોતા? આ પહેલા ભણેલા ગણેલા નહોતા? ભણેલા ગણેલા અત્યારે જે બહેનોની કાયદેસર બેન એવું છે કે આપણે બહેનો માટેની વાતો કરીએ પણ ખરેખર બહેનો ભણેલી ગણેલી સારી બહેનો કોઈ પણ પાર્ટીમાં અત્યાર સુધી આવતી નહોતી. હજુ પણ બહેનો આવતા ગભરાય છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ જે બહેનો છે ને એના પણ આપણા મીડિયા માધ્યમથી અમે જોયેલું છે. દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક બહેનોને કંઈક ને કંઈક હેરાનગતિ તકલીફો ભોગવવી પડે છે અને એના પરિણામે જે સારી બહેનો દીકરીઓ હોય છે એમને આવવું હોય તો મુશ્કેલી પડે છે. આજે અમે એવું માનીએ છીએ કે જો મહિલાનું સશક્તિકરણ ખરેખર કરવું હોય તો એમાં સારી બહેનો અને દીકરીઓ કેવી રીતે આવે, ભણેલી ગણેલી બહેનો દીકરીઓ કેવી રીતે આવે તે પણ દરેક પક્ષ માટે એક વિચાર માગી લે છે અને આના માટે ચોક્કસ કોંગ્રેસ પક્ષના અમારા રાહુલ ગાંધી ખૂબ સારો પ્રયત્ન કરી રહ્યા છે. જી જી જી, અમદાવાદથી સંવાદદાતા જતીન જોડાઈ ગયા છે. જતીન, કેવો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે? કોણ ક્યાં આગળ ચાલી રહ્યું છે? બિલકુલથી કૃષ્ણા, મહત્વની વાત છે કે જે પ્રમાણે મતગણતરી શરૂ થઈ હતી, મતગણતરી શરૂ થતાની સાથે જ નવરંગપુરા અને થલતેજ વોર્ડના 2 રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે છે તે આગળ ચાલી રહ્યા છે. સાથેમાં જો વાત કરીએ તો અસારવા વોર્ડના 4 ઉમેદવારો જે છે તે આગળ ચાલી રહ્યા છે. આપણે બોડકદેવ વાર્ડના દેવાંગ દાણી જે છે તે વાત કરી રહ્યા છે, તે સુધી જઈશું. જનતા પાર્ટીની સમગ્ર પેનલ 25,000 કરતા વધારે મતથી વિજય બનશે. બીજી જગ્યાએના કેટલાક પરિણામો એ અત્યારે ચાલી રહ્યા છે. ક્યાં કે ભાજપ આગળ છે, કેટલીક પેનલો બિનહરીફ ને કેટલીક પેનલો આગળ નીકળી ગઈ છે, જીતી ગઈ છે, એ પણ વાત છે. સમગ્ર અમદાવાદની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે, જ્યાં જ્યાં ગણતરી હાલમાં ચાલુ છે અને ભારતીય જનતા પાર્ટી મેજોરિટી સાથે ફરીથી અમદાવાદ મહાનગરની અંદર સત્તાનું સુકાન સંભાળશે. બિલકુલથી આ હતા દેવાંગ દાણી. કે આવનારા જે રિઝલ્ટ આવી રહ્યું છે, રિઝલ્ટની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ફરી ભવ્ય વિજય થશે અને ગુજરાત અને અમદાવાદની અંદર મનપાની અંદર કહી શકાય કે
ભાજપના નેતાઓ જે છે તે સરકાર બનાવે છે। સાથેમાં જો વાત કરીએ બીજા વોર્ડોની તો સૈજપુર બોગા વોર્ડની અંદર ભાજપના ઉમેદવારો જે છે તે આગળ જોવા મળી રહ્યા છે। નવરંગપુરા વોર્ડની અંદર આગળ જોવા મળી રહ્યા છે। સાથેમાં જે સરદારનગર વોર્ડ આવેલો છે તે ભાજપની 4 પેનલ જે છે તે આગળ જોવા મળી રહી છે। કમલેશ પટેલ 3000 મતોથી આગળ જોવા મળી રહી છે। ચંદ્રપ્રકાશ જે ખાનચંદાની છે તે 3500 મતોથી આગળ જોવા મળી રહ્યા છે। બાપુનગરમાં 3 રાઉન્ડના અંતે 3 જે ભાજપની જે પેનલ હતી એમાં 3 જે લોકો છે તે આગળ ચાલી રહ્યા છે અને એક કોંગ્રેસની પેનલ જે છે તે આગળ ચાલી રહી છે। જોધપુરની અંદર ભવ્ય વિજય થયો છે ભારતીય જનતા પાર્ટીનો। 4 ઉમેદવારોની જીત જે છે તે થઈ જસારાની અંદર 4 ઉમેદવારો જે છે તે આગળ જોવા મળી રહ્યા છે। સાથેમાં જ ગિરીશ વડજારા જે ઉમેદવાર હતા તે 1200 મતોથી આગળ જે છે તે જોવા મળી રહ્યા છે। સૈદપુર બોગા વોર્ડની ભાજપની જે પેનલ જે છે તે હાલ જીત તરફ આગળ વધી રહી છે। જી 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 આભાર જતીન સમગ્ર માહિતી આપવા માટે। રાજેશભાઈ, અમદાવાદમાં તો ભાજપનો ભગવો લહેરાવા તરફ આગળ વધી રહ્યા છે। ના બિલકુલ, એટલે મેં કીધું જ કે અમદાવાદની અંદર વિપક્ષની સ્થિતિ શું છે આપણે જાણીએ છીએ। એમને આજે વોર્ડની ચર્ચા થતી હતી કે થલતેજ, બોડકદેવ, જોધપુર, નવરંગપુરા, નારાયણપુરા આવી જે જગ્યાએ ઉમેદવારો મળવા પણ મુશ્કેલ હોય એવી સ્થિતિ છે। એટલે ત્યાં ખાલી જગ્યા ભરવા માટે કોકને ટિકિટ આપી દેવી પડે એ પરિસ્થિતિમાં કોંગ્રેસ છે ને ઉમેદવારને ટિકિટ આપી દીધા પછી ઉમેદવાર એમના ભરોસે હોય છે। મેં 2-3 દિવસ પહેલાંની જ એક ડિબેટમાં કીધેલું ને કે મારા ઘરે દાખલા તરીકે કોઈ કોંગ્રેસનો વ્યક્તિ આ જો સાંભળતા હોય ડિબેટમાં, અમે કોંગ્રેસના પ્રતિનિધિ હતા, ખાલી એમનું સાહિત્ય અને સ્લીપ પહોંચાડી દે તો એ કોંગ્રેસ માટે વોટ આપવા માટે વિચાર લોકો કરી શકે। પણ કોંગ્રેસની કોઈ હાજરી જ જે છે આખા અમદાવાદ પશ્ચિમની એટલે એ વાત આપણા દર્શકભાઈને કહી જ હતી તો તેમને ચૂંટણી પંચની વાત કરી ત્યારે ના ચૂંટણી પંચ જે છે વિધાનસભા અને લોકસભાની અંદર એ સ્લીપો આપતી હોય છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નથી આપતી। તમે તે છતાં વિધાનસભામાં ઇલેક્શન કમિશન સ્લીપો આપે છે, એની ઉપરાંત ભારતીય જનતા પાર્ટી અલગથી પોતાની સ્લીપ બનાવી અને વોટ્સઅપના માધ્યમથી લોકોની પાસે મોકલતી હોય છે। એટલે આ તો એક લોકોની સાથે જવા માટેનું માધ્યમ છે કે ભાઈ તમે તમારી પત્રિકા લઈને ગયા, તમારું બેનર લઈને ગયા, કે તમે કોઈક સોસાયટીની અંદર જઈ અને 4 લોકોએ ત્યાં ગ્રુપ મિટિંગ કરી। આ તમારી વાત લોકો સુધી કહેવાની, માત્ર મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે લોકોને વાત કરી દીધી, લોકો તમને વોટ આપી દેવું થતું હોતું નથી। આપણે આપણા ઘરે લગ્ન આવે ને તો કંકોત્રી ભલે ડિજિટલ થઈ ગયું એટલે આપણે વોટ્સએપમાં મોકલી દઈએ, પણ ફોન કરીને પહેલાંના આમંત્રણ આપીએ, ભાઈ તમને રિમાઇન્ડર આપું છું, તમને આમંત્રણ આપ્યું છે, તમે આવજો, તો કોઈક માણસ આવે। ખાલી તમે વોટ્સએપ કરી દીધું હોય તો કોઈ વ્યક્તિ તમારે ત્યાં ના આવે। એટલે એપ્રોચ હોવો જોઈએ લોકોની વચ્ચે, અને એપ્રોચ માટે શું જોઈએ તો સંગઠન જોઈએ, એ સંગઠન નથી અને એના કારણે આ પરિસ્થિતિ થઈ છે। એટલે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓમાં તો આપણને ખબર જ હતી કે અર્બન અને સેમી અર્બન વિસ્તારની અંદર કોંગ્રેસની સ્થિતિ બહુ સુધરે એમ છે નહીં। જે આશા હતી એ તાલુકા જિલ્લા પંચાયતોમાં હતી, એમાં પણ અત્યારની જે ટેલી છે મને નથી લાગતું કે 10% સીટો, ટોટલ કુલ સીટોમાંથી 10% સીટો પણ કોંગ્રેસ મેળવી જાય। એટલે આ જો પરિસ્થિતિ થાય મુખ્ય વિપક્ષ તરીકે તમારી, કે તમે વિપક્ષની સ્થિતિમાં પણ ના રહો, તમને લીડર ઓફ ઓપોઝિશન મળવા માટેના જેટલા સભ્યો જોઈતા હોય તાલુકા જિલ્લા પંચાયતમાં એટલા સભ્યો પણ તમે ના મેળવી શકો। અને એના કરતાં દયનીય સ્થિતિ કહું, અમદાવાદમાં 25 લોકો જીત્યા હતા તો એમને લીડર ઓફ ઓપોઝિશન મ્યુનિસિપાલિટીની અંદર નક્કી કરવામાં 1.5 વર્ષ લાગી ગયું। તો આ જે સ્થિતિ છે અનિર્ણાયકતાની, હમણાં રાહુલ ગાંધીની વાત કરી, રાહુલ ગાંધી મેં કીધું ને 2017માં કહી ગયા હતા અને 2022માં કહી ગયા, પછી શું? હમણાં જ રાજ્યસભાની ચૂંટણીઓ થઈ, હરિયાણામાં ક્રોસ વોટિંગ થયું, બિહારમાં ક્રોસ વોટિંગ થયું, ઓરિસ્સામાં ક્રોસ વોટિંગ થયું ને ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો આજે ભારતીય જનતા પાર્ટીમાં છે। હવે આવી કોંગ્રેસમાં છે। એટલે આવી પરિસ્થિતિમાં કે જે લોકો, એટલે કોંગ્રેસ છોડી જનારા હોય જેટલી કોંગ્રેસને નુકસાન નથી કર્યું એટલું કોંગ્રેસમાં બેસી રહેલા નેતાઓએ કર્યું। જે છોડીને ગયા એ તો કોંગ્રેસના બેટરમેન્ટ માટે હતા કે ભાઈ અમે આટલું સુધારો કીધો પણ નથી કરતા એટલે કંટાળીને અમારું તો ભવિષ્ય જોયું એટલે જતા રહ્યા। એટલે બહુ ફેરફારોની જરૂર છે કોંગ્રેસને। એ સિવાય જે છે ખાલી ચૂંટણીઓ આવતી રહેશે, પરિણામો આવશે, એકની એક ચર્ચા આપણે અહીંયા કરીશું, એકના એક બહાના કોંગ્રેસ કાઢશે અને ભારતીય જનતા પાર્ટી જે છે આ લોકતંત્રની અંદર એક એવી સ્થિતિમાં આવી જશે કે પછી એ સવાલો સાંભળવાના બંધ કરી દેશે। આપણી ચિંતા એ છે। જી રાજેશભાઈ, દલસુખભાઈ, આપ બંનેનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવા માટે। તો દર્શક મિત્રો, જે સતત અપડેટ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જે રીતે જાહેર થઈ રહ્યા છે તે સતત આપના સુધી પહોંચાડતા રહીશું। તે પહેલા હાલ સમય છે બ્રેકનો, લઈએ બ્રેક।